આખરે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. આખા રાજ્યમાં સરેરાશ 57% જેટલું મતદાન નોંધાયું છે. સાંજે 6 વાગ્યા બાદ મતદાન પૂર્ણ થતાં મતદાન મથકના દરવાજા બંધ થઈ ચૂક્યા છે. સ્થાનિક સ્વરાજ્યની 9263 બેઠકો માટે 25,537 ઉમેદવારોનું ભાવિ હવે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ઈવીએમમાં સીલ થઈ ચૂક્યું છે. તો સવારે 9 વાગે જે મતદાન માત્ર 4% લઈને 7%ની આસપાસ હતું, તે બપોરે 1 વાગ્યા સુધીમાં 20% લઈને 30% પર પહોંચી ગયું. અંતિમ કલાકોમાં મતદારોએ ભારે ઉત્સાહ બતાવતા આંકડો હવે 57%એ પહોંચી ચૂક્યો છે. આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. તો સૌપ્રથમ આપણે આંકડાઓ પર નજર કરીએ તો સાંજના 6 વાગ્યા સુધીમાં સરેરાશ 57.8% જેટલું મતદાન નોંધાયું છે. સૌપ્રથમ વાત કરીએ 15 મહાનગરપાલિકાની, તો ત્યાં 49% જેટલું મતદાન નોંધાયું છે. આ પછી વાત કરીએ 84 નગરપાલિકાની, તો 84 નગરપાલિકામાં 58.12% જેટલું મતદાન થયું છે. વાત કરીએ જિલ્લા પંચાયતોની, તો આપણે ત્યાં 34 જિલ્લા પંચાયતો છે અને એમાં 60.21% જેટલું મતદાન થયું છે. અને ત્યારબાદ 260 તાલુકા પંચાયતોમાં 61% જેટલું મતદાન નોંધાયું છે. આમ જનતાએ ભલે બપોરનો એવો સમય હતો કે જ્યારે કાળઝાળ ગરમી હતી, ત્યારે મતદાન કરવામાં થોડી નિરસતા દાખવી હતી, પરંતુ આ પછી જે અંતિમ સમય હતો તેમાં જે મતદારો દ્વારા ઉત્સાહ બતાવવામાં આવ્યો છે. હવે આપણે આ આંકડાની તુલના 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના આંકડા સાથે કરીએ તો એ વખતે 2021ના વર્ષમાં મહાનગરપાલિકાની જે ચૂંટણીઓ થઈ હતી તેમાં 46.10% જેટલું વોટિંગ થયું હતું. નગરપાલિકા માટે 54.95% જેટલું વોટિંગ થયું હતું. તાલુકા પંચાયત માટે 63.42% જેટલું વોટિંગ અને જિલ્લા પંચાયત માટે 62.41% જેટલું વોટિંગ થયું છે. તો જોવાનું એ રહે છે કે જેટલું પણ વોટિંગ થયું છે તેમાં મતદારો હવે પોતાની પસંદગીનો કળશ કયા ઉમેદવારો પર ઢોળે છે. પરંતુ આપને એ જણાવી દઈએ કે રાજ્યમાં મોટાભાગની જેટલી પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે, તે મહાનગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે નગરપાલિકા હોય, ત્યાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીનું જે પ્રભુત્વ છે તે યથાવત છે. ત્યારે જોવાનું એ રહે છે કે શું જે પરમ દિવસે જે પરિણામ આવશે ત્યારે શું આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીને જે નુકસાન પહોંચાડી શકે છે કે કેમ, કે પછી જોવાનું એ રહે છે કે ફરી એકવાર બધી જ જગ્યાએ ભગવો લહેરાઈ જાય છે. તો આ વિષય પર તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.